8 લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે તેમ તેમ કામમાં પ્રગતિ આવી રહી છે। આ પ્રોજેક્ટના 1380 કિલોમીટરમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચમાં પેકેજ 4 હેઠળ 13 કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી। જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે। આ અંગે હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। કીમ સુધીનો માર્ગ 31મી ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે। અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરતા હતા। જોકે પુનગામથી કીમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહન ચાલકો સીધા કીમ સુધી જઈ શકશે અને ત્યારબાદ ત્યાંથી બારડોલીના એના સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે। આમ વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સાંપડી રહ્યા છે। અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો જે માર્ગ છે તે આવનાર તારીખ 31મી ડિસેમ્બર સુધીમાં ખુલ્લો થવા જઈ રહ્યો છે। હાલ પુનગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। જે હાઈ ટેન્શન લાઇન છે, હાઈ ટેન્શન લાઇન સહિતની જે કામગીરી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આવી રહી છે। હાલ આ જે માર્ગ છે તે અંકલેશ્વરના જે પુનગામ છે તો પુનગામ નજીકની એન્ટ્રી અને એક્ઝિટનો ઉપયોગ કરી અને વાહન ચાલકો જે છે તે સુરતના સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરે છે, પરંતુ આ માર્ગ ખુલ્લો થઈ જતાં હવે વાહન ચાલકો સીધા જ પુનગામથી સુરતના જે કીમ છે તો સુરતના કીમ સુધી જઈ શકશે અને ત્યારબાદ NH48 પરથી ફરીથી કીમથી એના સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે। ત્યારે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હવે પુનગામથી જે કીમ સુધીનો માર્ગ છે તો પુનગામથી કીમ સુધીનો માર્ગ પણ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। ત્યારે અનેક સેંકડો વાહન ચાલકો છે, સેંકડો વાહન ચાલકોને NHAIના આ નિર્ણયથી ફાયદો થશે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।